આજથી તમારી સૌથી મોટી જવાબદારી તમે પાસ થાવ એ જ છે. ઘણા લોકોને કેવું હોય કે પોતાને કંઈક આવડતું હોય ને એ બીજાને શીખવાડવાની કોશિશ કરે. તમને નથી આવડતું, હાલ હું શીખવાડું. માની લો કે મને ગણિત આવડે છે, તમને ગણિત ન આવડતું તો હું તમને એવું કહું, હાલ ગણિત તો હું શીખવાડી દઉં. હવે મને પોતાનો ઇતિહાસ ન આવડતો હોય તો હું તમને ગણિત શીખવાડીને 2 કલાક કાઢું એના કરતાં હું પોતે ઇતિહાસ મારું નથી આવડતું એ શીખવામાં કાઢું તો જરૂર એની છે. લોકો કોકને મદદરૂપ થાય છે એમાં પોતાનું રહી જાય છે. મારું એવું માનવું છે કે તમારી સૌથી મોટી જવાબદારી તમે પાસ થાવ ને એ જ છે. જ્યાં સુધી તમે પોતે સફળ નથી થતા, તમે પોતે પાસ નથી થતા, ત્યાં સુધી તમારા ગામની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નહીંતર શું થશે, જેને તમે ગણિત શીખવાડો છો એને ગણિત નહોતું આવડતું, શીખી ગયો, પાસ થઈ ગયો, તમે ઇતિહાસ નહોતા શીખી શક્યા, રહી ગયા, તો હજી ભોગવો છો. ખ્યાલ પડે છે? એટલે પહેલાં તમે પાસ થાવ, તમે પાસ થઈ જાઓ પછી તમે તમારી બીજાને જેટલાને મદદરૂપ થવું એટલે થજો. અને મફતમાં ક્લાસ ચાલુ કરીને શીખવાડજો લોકોને, ક્યાં ના પાડ્યા છે કોઈ, પણ પહેલાં તમે પાસ થઈ જાઓ પછી